દિવસ સત્ય એક જ હોય અથવા ભગવાન એક જ હોય. કોઈ સંપ્રદાય હોય, કોઈ ધર્મ હોય, કોઈ પથ હોય, ચાહે આ વિશ્વમાં ચાલે છે એટલા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જેટલા પંથ છે, જેટલા સંપ્રદાય છે, જેટલી આ દુનિયામાં પરંપરાઓ છે, એના ભજવાની રીત અથવા ભાવ જુદા જુદા હોઈ શકે, પણ સત્ય એક જ છે. સત્યમાં કોઈ ફરક નથી. તો એ સત્ય કયું એક છે? હવે સત્યના ગીતામાં ભગવાને અર્જુનને કીધું, હે અર્જુન, આત્મા કયો કે સત્ય કયો? એ આત્મા આવતો નથી, જતો નથી, મરતો નથી, જન્મતો નથી, શસ્ત્ર એને છેદી શકે નહીં, પાણી એને પલાળી શકે નહીં, અગ્નિ એને બાળી શકે નહીં, પવન એને સૂકવી શકે નહીં. અર્જુનને કીધું ને, નૈનમ શસ્ત્રાણી છેદંતી, નૈનમ શસ્ત્રાણી છેદંતી, નૈનમ દહતી પાવક, ન ક્લેદયંતે આપો, ન શોષયતી મારુતઃ. એવું ભગવાને સ્પષ્ટ કીધું કે જો અર્જુન આત્મા આવો છે, એટલે આત્મા એટલે સત્ય કયો, ભગવાન કયો, જે કહેવું. હવે એ વિચાર કરો, આપણે સત્ય સાથે જોડાયેલા હોઈએ અથવા આપણો આત્મા અને પરમાત્મા બેની એકતા હોય. બધા સંતો કહે છે, જેમ ગીતાએ કીધું કે મામે વાંચો જીવ લોકે જીવભૂત સનાતન, તું મારો સનાતન અંશ જ છે. જો આપણે ભગવાનનો અંશ જોઈએ અથવા ભગવાન સાથે આપણી એકતા જ હોય, તો ભગવાન આવતા જતા નથી, ભગવાન મળતા નથી, તો આપણે મરીએ? શસ્ત્ર આપણને છેદીએ કે આપણને કેવું થાય છે? હું પંકજભાઈ છું એટલે ભાવ કેવો થાય કે હું મરી જઈએ. એટલે આપણે ભગવાન સાથે જોડાયા, શરીર સાથે જોડાયા, શરીર સાથે. એટલે સંસ્કાર ભગવાન સાથે જોડાવો ને તો ભક્તિ કહેવાય, અને શરીર સાથે જોડાવો તો શું કહેવાય? જડતા. સંતોની ભાષામાં જડતા. હવે સંસ્કાર જડતાનો વધતો 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 જાય એટલે આ મનુષ્ય યોની મળી છે, એનાથી નીચી યોનીમાં અવતાર થઈ જાય. વધારે જડ સંસ્કાર થાય તો આપણા ગુરુજી, આપણા બાપુ એવું કહેતા કે ઝાડ એ બની જાય માણસ. વધારે જડ સંસ્કાર થાય ને, વધારે જડ સંસ્કાર એટલે કોને વધારે જડ કહેવા? એ પ્રશ્ન થાય ને. વધારે જડ સંસ્કાર છે કોને કહેવાય? જુઓ, એક દ્રષ્ટાંત આલો. આ ઝાડ છે, આ ઝાડને ગમે તેટલા શ્લોકો સંભળાય કરીએ, ગમે તેટલો સત્સંગ સંભળાય, એનામાં ફરક પડે જ નથી પડતો ને. હવે એ ઝાડને છોડી દેવા આપણે ઊભા થઈ જાઓ ઝાડની જગ્યાએ. આપણને ગુરુએ કેટલું સંભળાય કર્યું છે. આપણામાં ફરક ના પડતો હોય તો ખબર ના પડે કે હું શું બનવાનું આના પછી. આપણને પોતાને તો ખબર પડે ને કે મારા સંસ્કારો જડ છે કે ચેતન જેવા છે. આપણને ખબર ના પડી જાય કે આના પછી મારો અવતાર કયો થવાનો. આપણામાં ચેન્જ આવતો હોય. ચેતનતા એટલે નિર્મોહિતા. શરીર સાથેનો રાગ જેનો ઓછો થાય ને એને ચેતન સંસ્કાર કહેવાય, આત્માના સંસ્કાર કહેવાય. અને શરીર સાથે જેને રાગ રહેતો હોય એને જડ સંસ્કાર કહેવાય. એટલે જડતા. હવે એ નોંધ કરો કે આપણો સંસ્કાર શરીર સાથે જોડાયેલો ઓછો થયો છે કે વધ્યો છે? કહો એમની મત છે. હું ગુરુને નતો મળ્યો પેલા પંકજભાઈ માનતો હતો, ગુરુ મળ્યા, આટલો સત્સંગ સાંભળ્યો તો હવે પોતાની જાતને પંકજભાઈ માનું છું. તો એનો કોઈ લાભ ખરો? જડતા થઈ કે ચેતનતા થઈ? એટલે મૂળ કેવું એવું થાય છે કે લાખો માણસો સત્સંગમાં બેસે, સફળતા કેમ નથી મળતી? જેવું સામેથી કહેવાયું છે એવું આચરણમાં મુકાયું. બસ આટલી જ ખામી. સામેથી મહિમા સત્યનો જ થયો છે, અને આપણે મહિમા શરીરનો અને મનનો કર્યો. હવે શરીરનો મનનો મહિમા જો એનો વિસ્તાર કરીએ ને, તો આ શરીર જ ઝૂંપડામાં રહે, ચાહે મકાનમાં રહે, ચાહે મહેલમાં રહે, ફરક શું પડે? સમજુ વ્યક્તિ હોય ને ફરક ના પડે, પણ જો શરીર સાથેનો સંસ્કાર વધારે હોય, ના કે સારું મકાન જુઓ ભાઈ,
જેને સારું છે ને કે આ તોડી નાખવું છે ને મહેલ બનાવવું છે. મહેલ એટલે સારું મકાન બનાવવું છે, મોટો પ્લોટ કરવો, આગળ ગાર્ડન હોય. કલ્પનાઓ વધતી ને વધતી જાય છે, જડતા વધતી વધતી. એટલે આ શરીર સાથેનો સંસ્કાર જેટલે બધું વધે છે ને, હવે થાય કેવું, આમાં નુકસાન શું એ કહું. એનો મતલબ કે ના કરવું એવું ના હોય. કાલે એક ભાઈ હું ખંભાત જતો, એમને પ્રશ્ન પૂછ્યો કે આ આત્માનો સ્પર્શ થતો હોય એનું લક્ષણ શું હોય? એમ લક્ષણ તો નોંધારું નહીં, જો સીધી વાત બતાવું. કૃષ્ણ ભગવાન અને એમના ભાઈ બલભદ્ર, બે સગા ભાઈ હતા. સોનાની દ્વારકા જ્યારે ડૂબી જઈ ત્યારે એક વ્યક્તિ રુદન કરે છે, હાય હાય કરે છે કે આપણી સોનાની દ્વારકા હતી જતી રહી. એક વ્યક્તિ દ્વારિકા હતી તો એવી પોઝિશન હતી, દ્વારિકા નથી તો એવી પોઝિશન ને દ્વારિકા ડૂબી જઈ તો તમે કીધું આત્માનો સ્પર્શ થયો ને એનું આ લક્ષણ. એને કશું થાય જ નહીં. કેમ કે શરીર અને પ્રકૃતિ સાથે નાતો નથી. એક વ્યક્તિ ભગવાનના જ ભય હોય તો શું કરવાનું? જો એમના ભયને આ જ્ઞાન ના થતું હોય તો આપણે એવું કઈ રીતે નક્કી કરી લઈએ કે ભાઈ મેં ફલાણા બાપજીને ગુરુ કર્યા એટલે મારી મુક્તિ થઈ ગઈ? અત્યારે બધા સંપ્રદાય નહીં ચાલતી સિસ્ટમ. અમારામાં આવી જાઓ, આ મંત્ર લ્યો એટલે કે મુક્તિ તો કી ગેરંટી. આવી ગેરંટી હોય તો પછી ભગવાને ગીતા લખવાની જરૂર જ નથી, તમે જ આવી જાવ પૃથ્વી પર અવતાર લઈને. આ જગતમાં કેટલા જીવો દુઃખી છે અને મર્યા પછી મુક્તિ બતાવો ને એ રાજકારણ કહેવાય આધ્યાત્મિક જગતનું. જીવતા જીવ આ શરીર આત્માથી, આત્મા શરીરથી સ્પષ્ટ જુદો છે એવું દર્શન કોઈ કરાવતું હોય તો સાચું. અત્યારે હાલ આ જીવતા જીવ આ બેઠો છે એમ નેમ ભાઈ કોઈ આ શરીરથી આત્માનું સ્પષ્ટ દર્શન જુદું કરાવો તો તમારો પંથ, તમારો સંપ્રદાય, તમારો બાપજી હાચા. એવી રીતે થાય. પણ મર્યા પછી મુક્તિ બતાવો, મર્યા પછી મુક્તિ બતાવો તો એ રાજકારણ કહેવાય, આધ્યાત્મિક જગતનું રાજકારણ. જે વસ્તુની કોઈને ખબર ના પડે ને નમ રાજકારણ. આમાં ચાલે એવું? આ સત્યની વ્યાખ્યા આ બધા અત્યારે આજે શિવરાત્રી છે. શિવરાત્રી છે ને તો શંકર ભગવાને બધા છટકી ગયા ને શંકર ભગવાને ઝેર પીધું ને, ઝેર પીધું કે ના પીધું? હવે આપણે તો એટલી બધી જડ સંસ્કારો છે ને આપણા, તો થોડું એ જેમ રામાયણમાં બતાવવામાં આવ્યું ને તીસરી ભક્તિ અમાન, સહેજ આપણી નિંદા થઈ જાય ને તો અંદર ફિલિંગ થાય કે કેમ આવું કીધું મારા વિશે. પણ તમે હજી પોતાની જાતનું એવું માનો છો કે હું પંકજભાઈ છું? તમે એવું માનતા કે હું પંકજભાઈ છું તો જ તમારા વિશે કહેવાય, નહીં તો તમારા અંદર જાગૃતિ હોય તમે એવું કહો એ પંકજભાઈની નિંદા કરો છો, મારી નહીં કરતા એવું કે ને. એ ખોટું પંકજભાઈ વિશે બોલી રહ્યા છે, મારા વિશે નથી બોલતા એમ. તો તમે પંકજભાઈથી જુદા છો એવું નક્કી થાય ને. અથવા જો જોઈન્ટ હોય તો ખોટું લાગી જાય, ખોટું લાગે એટલે એનું પછી કેવું થાય? રાગ દ્વેષનું આચરણ થાય. હવે આ શરીર સાથે રાગ મટાડી દેવો તો કઈ રીતે મટે? મૂળ વસ્તુ ઉપર આવી ગઈ. પેલું તો સત્યનો ઓળખો, ઉતાવળ ના કરો. ગુરુ શું કહેવા માંગે છે? પાર્વતીજીનો ઉપદેશ આપ્યો ને શંકર ભગવાને, અમર મંત્ર બતાવ્યો. હવે અમર મંત્ર બતાવ્યો એટલે એમને શાસ્ત્ર એવું કહે છે જોકું આવી ગયું. પણ જે વ્યક્તિએ સાંભળ્યું એ અમર થઈ ગયા, સુખદેવજી. એનો મતલબ કે આપણે હા ભરતા નથી એવું નક્કી છે. અને જોકું પાર્વતીજીને આવ્યું એટલે શાસ્ત્ર એવું કહે છે પાર્વતીજી એટલે બુદ્ધિ. આપણી બુદ્ધિ અત્યારે એવું લાગે ને આપણે જાગતા છીએ પણ આપણી બુદ્ધિ અત્યારે હુઈ ગઈ છે. કઈ ઊંઘમાં છે બુદ્ધિ? બુદ્ધિએ નક્કી કર્યું છે કે હું પંકજભાઈ છું, આ મારું ઘર છે, આ મારો પરિવાર છે, આ બધા જુદા છે, હું ફલાણી નાતનો છું. હમણાં હું ગાડીમાં જ ઉતર્યો, બાપુનો સત્સંગ ચાલતો હતો ને કે આ બધા ભાવ કયો થઈ ગયા એમ. બાપુ એવું બોલતા હતા ને સત્સંગમાં
કે હું ફલાણો આ તે ભાવ કયો બુદ્ધિમાં પડી ગયા ને, એટલે બુદ્ધિએ નક્કી કરી દીધું. એટલે ભગવાનના નજીક કોણ રહેશે? બુદ્ધિ. એવું બતાવવામાં આવ્યું ને, શિવ તત્વ છે આત્મા, કલ્યાણ કરવા વાળું તત્વ એટલે શિવ, અને એમના નજીક પાર્વતીજી એટલે શ્રદ્ધા કહેવાય. એક વિષય. અને શ્રદ્ધા શામાં થાય? શ્રદ્ધા આપણી બુદ્ધિ નિર્ણય લે કે આ વ્યક્તિ મારું કલ્યાણ કરશે, નક્કી કરે ને. હવે પાર્વતીજીના જેમ આપણી બુદ્ધિ અત્યારે ઊંઘમાં છે. કઈ ઊંઘ? તુલસીદાસજીએ તો રામાયણમાં એવું કીધું કે મોહ નિશા સબ સોવન હારા. મોહ, શરીરનો મોહ થયો ને કે હું આ છું, આ ઘર મારું છે. હવે આ બધું ધીરે ધીરે જાય ને એટલે મોહ છે ને, અહંકાર કયો કે મોહ કયો, એ સ્વરૂપ બદલી દે. ગુરુ પાસે રહીને તમને કોઈ સિદ્ધાંત ફિટ થઈ ગયો ને તો સિદ્ધાંતનો મોહ થાય. હા, કે જોયું આ વાત હું સમજુ છું, ના નહીં સમજતા. બુદ્ધિ ભેદ પાડે. અરે તમે આત્માથી નીચે આવો તો જ આ પ્રશ્ન ઉભો થાય કે આ સમજશે ના નહીં સમજતા. આત્મામાં એવું કશું છે? કોઈ સમજશે આ નથી સમજતો એવું આત્મામાં બિલકુલ નથી. આમાં રાજકારણ જ છે ને. હા, સંતો તો હારું બતે, પણ આધ્યાત્મિક જગતમાં રાજકારણ. કેવું રાજકારણ? ગુરુ શિષ્યનું રાજકારણ થઈ ગયું છે અત્યારે. ગુરુ એ સાચા નહીં, શિષ્ય સાચો નહીં. એટલે ઘણા શિષ્યો નક્કી બાપજીએ કે અમારું તો બગાડી આલ્યું તમારું તો પણ તું બાપજીને તારા જેવા સંતો તો એવું કે ગુરુમાં ભગવાન બુદ્ધિ થાય ને તો જ તમે ગુરુ કર્યા કહેવાય. બાકી તમે ભગવાન ના માનતા હોય, તમને માણસ દેખાતો હોય ત્યાં સુધી તમારી બુદ્ધિ, અથવા એવું કહેવાય કે તમારી શ્રદ્ધા, તમારી મતિ શિવ તત્વ સાથે જોડાયેલી નથી. તમારી બુદ્ધિ જીવનો સ્વભાવ કેવો હોય? ગુરુને આપણા જેવા જ માને કે આપણા જેવા જ છે ને. ના પાડી હતી તો એ બાપજી આમ કર્યું, આમ કર્યું. એ બુદ્ધિ તર્કો કરે, એમ અનેક જાતની કલ્પનાઓ કરે. જેમ બ્રહ્માજીનો પ્રશ્ન ના થયો, બહુ વિસ્તાર બહુ લાંબો છે તો એટલે મૂળ વાત એ હતી સત્યને કઈ રીતે ઓળખવું. જેમ ગીતાએ કીધું ને કે ભાઈ તું આવતો નથી, જતો નથી, મરતો નથી, જન્મતો નથી, ખાતોય નથી, પીતોય નથી, બધા સંતો બોલ્યા છે. તો ભોજન આપણે લઈએ તો આપણે શું માનીએ છીએ? મેં ખાઈ લીધું. આપણને એવું રહેશે કે પંકજભાઈએ ખાઈ લીધું, એવું રે ખરું? કા પંકજભાઈએ ખાઈ લીધું? હુઈ જાય તો કેમ હું હુઈ ગયો, એમ બધું ભેગું જ ચાલતું હોય છે. આ જડતા વધશે ઘટશે? વધશે. પાછી એવું નથી ને, આત્માની ખબર હોય કે હું આત્મા છું. એમ વાતમાં તો ખબર જ હોય, વાતમાં કે હું આત્મા છું, હું શરીર નહીં, એવી વાતમાં તો ખબર જ હોય. પણ તોરલે કીધું ને, ખરે ખબરું પડે જ્યારે કોઈ દુઃખ આવે, સંકટ આવે, તાણી પીડા લવલેશ ના હોય. એટલે કે સમજણ એ આચરણનું કારણ નથી. સમજણથી આચરણ ના થાય. જ્યાં સુધી આત્માનો સ્પર્શ ના થાય ને ત્યાં સુધી અસર થઈ જાય માણસ. એક ઘડી કે અસર થાય. આત્માનો સ્પર્શ હોય ને તો એને કોઈ પણ ઘટના છે ને અવ્યાજબી લાગતી જ નહીં. હોય જો રામ રચી રાખા, ક્યો કરી તર્ક બઢાવત શાખા. કે જે નિયતિની રચનામાં છે એ જ બન્યું છે તો એને અવ્યાજબી કઈ રીતે લાગે? એટલે સંતોએ અનેક રીતે સમજાવ્યું છે. બન્યું એ ન્યાય, એવું ઘણા સંતોએ કીધું. જો બન્યું એ ન્યાય તો પોતાની સ્થિતિ ચેક કરવી. તે ઘડીએ મને અંદર કોઈ સંકલ્પ વિકલ્પ થયા હતા તો મારું એ જીવ અસ્તિત્વ કહેવાય, કે મારી અવસ્થા એ છે. એ અવસ્થા કહેવાય આપણી. માની લો કોઈ એવા સમાચાર આવે આપણા કાને, કાવ બનાવ બની ગયો છે, તો આપણામાં સ્થિરતા જ રહે. બનાવ બનતા પહેલા જે સ્થિતિ હતી ને કાનમાં શબ્દ પડે ને તે ઘડીએ એ સ્થિતિ રહે. તો સમજવાનું કે આપણી અવસ્થા એ છે. એમાં કઈ ભક્તિમાં કોઈ દેખાવ ના હોય. આમાં કશું દેખાવ કરવાનું આવતું નથી. ભક્તિ કરો પાતાલ, પ્રગટ થાય આકાશ, દાબી દુબી ના રે કસ્તુરી કી સુબાસ. સુગંધી દાબેલી રે, સુગંધી આયા વગર રે? પણ ગરબડ કયો થાય? હવે સંતે સત્યના ગુણ બતાયા, આત્માનો મહિમા કર્યો, એને પ્રેમ કર્યો પરમાત્માને કે ભાઈ આવો છે એમ. કોઈ દિવસ આપણો સાથ છોડતો નથી. અખંડ સ્વરૂપે આપણામાં જ છે, જીવ માત્રમાં છે.
ભગવાનનો જ મહિમા ઘા ઘા કર્યો જે સંતોએ આખી જિંદગીને આપણને બતાવ્યું, એના હાથે જોડી દીધા ભગવાન હાથે, પણ આપણે જોડાયા નહીં. આપણે ક્યાં જોડાયા? સાત્વિકતા સાથે. છેલ્લમ છેલ્લો સાત્વિક થાય માણસ. બસ એમ કોક આવ્યું હોય તો ખવડાવવું પીવડાવવું, પછી વ્યવસ્થા ના હોય તો કપડાં લઈ આલવા, વ્યવસ્થા ના હોય તો પૈસાની મદદ કરવી. એ ધર્મ ખરો, પણ જ્યાં સુધી આત્માને નહીં સમજો ને ત્યાં સુધી સત્કર્મ નહીં થાય. સત્કર્મ કેવું છે ખબર છે? સત્કર્મ એવી વસ્તુ છે ને કે કરતા એ ચૂપ રહે, અકર્તા હોય એવું થાય ને કે મેં કર્યું. સતાર સાહેબ કીધું ને મહાપુરુષની કે સત્કર્મ કરે ઓર ચૂપ રહે ન ખોપ નહીં જાગીરી में જો આનંદ સંત ફકીર. સત્કર્મ સહજ હોય ને એને આપણા જો આપણા બાપજી સત્કર્મ ખૂબ કરતા હતા, પણ આપણા કરવામાં નહીં ના કરવામાં ફરક હશે. એ જે કરતા હોય ને એવું માનતા હોય કે મારું જ સ્વરૂપ છે, આત્મા જુદો એવું માનીને કરતા હોય. આપણને ભેદ સંપૂર્ણ નાશ ના પામે હોય ને એટલે સાત્વિકતા રહી જાય. સારું અમે ભગવાન તો છે ને ગુરુના કીધે આપણે કરતા હોઈએ, હજી આપણને નક્કી નથી આ ભગવાન. કેમ કે ગાળો કાઢવા મળે પાછા આપણે લાકડીએ લઈ લઈએ, નક્કી નહીં આપણું. અને મહાપુરુષોને તો કેવું હોય, ગાળો કાઢતા હોય તો એવું લાગે ગીતાના શ્લોક ગાય એવું હોય ને. અને આપણે ના, એટલે કહેવાનો મતલબ કે મહાપુરુષ તો છે ને આમાં ખોટું ના ચાલે એમ, ગમે તે રીતે પરીક્ષા કરે. તમે એવું માનતા બધે ભગવાન છે તો તમારું ધારા તોડાયા વગર ના મૂકે સત્પુરુષ. એટલી બધી તો પરીક્ષા લાંબી ના થાય. જલારામ બાપાએ જો બધી જ ભગવાન છે ભાવ છે ને તો આંગણે માગવા આવ્યો છું બધાએ સાધુ જોયા, કોઈએ દુતારા જોયા, કોઈએ કે ઠગી છે, પણ જલારામ બાપાએ શું જોયું? રામ જ છે. તો એ છે ચૂકથી કે ભાઈ તમારી પત્નીનો હાથ આપી દો તો આપી દીધો, લ્યો. એમના અંદર એવો સંકલ્પ થયો કે મેં આપી, એવો એ ભાવ થયો. આપણે ઉતાવળ થઈ જાય એમ, આપણાથી એવું બોલાય નહીં બધે ભગવાન છે. ભાઈ બધે ભગવાન છે એવું સંતો કે હજુ મારા નક્કી હું પ્રયત્ન કરું છું. આવા ભાવથી વાત થાય કે ભાઈ હું પ્રયત્ન કરું છું દાસ ભાવથી, કદાચ બધે ભગવાન છે નો દીદાર થાય, મને ઝાંખી થાય કે અણુ અણુમાં પરમાત્મા જ છે. પણ બધે જ ભગવાન છે જેસંગ બાવજી બોલતા એમ આપણે બોલતા થઈ જઈએ તે ના સેટ થાય. એવું ખરો, એની કોશિશ કરો આચરણ કરવાની, પણ એવું જેસંગ બાવજીના જેમ કેવું હું જ આત્મા છું ને બધે જ આત્મા છે એ વાતમાં કોઈ માલ નથી. કેમ કે જાણે હોનાની દ્વારકા ડૂબી ગઈ ભગવાનની, એમ આપણું ઘર કદાચ તૂટવા થયું હોય ને તો આત્મા ખોવાઈ જાય. આપણું ઘર તૂટતું હોય ને તો આત્મા ખોવાઈ જાય કે ભાઈ તમે સત્સંગમાં બેહો, મારા ઘેર પેલા JCB લઈને આવે, હું નહીં જાઉં તો ચોક તોડી નાખશે. ગમે તે XYZ એન કેન પ્રકારે વ્રતથી બહિર્મુખ થઈ જાય, આત્મીય ભાવમાં ટકી રહે ના ટકી રહે. એ તો કોક જ એવા હોય અને નક્કી જ હોય તૂટવું હોય તૂટે, બચી જાય તો કોઈ રાજીપો ના હોય. સત્પુરુષ તો પરીક્ષા પાછળ એ રીતે કરે, નેગેટિવ થોડું હોય, પોઝિટિવ હોય ને. જયારે તોડવાની વાત હોય તારે અવસ્થા જેવી હોય, સારું તૂટી જાય તેવી કલ્પનાઓ થાય ને. અને બચી જાય તો હાશ કે બચી ગયું, તો એ રાગ જ છે. એ તો બચવાનું હતું બચી ગયું, ભાઈ તૂટવાનું તૂટી જાય. બે અવસ્થામાં ફરક ના પડે ને એટલે એ લક્ષણ છે. આત્માનો સ્પર્શ થાય ને એને આચરણ કરવું પડે, આચરણ થઈ જ જાય. હવે આ સીધી જિંદગી હાથે બંદગી છે. જો આ વાત ફિટ ના થતી હોય તો પછી સાધનમાં ઉતરવું પડે. આ સીધી વાત. આ વાત જો ફિટ ના થતી હોય ને તો ભજન કરવું પડશે. ભજન એટલે સાધના કરવી પડે એમ. પછી સાધના ધ્યાન કરો તોય, માળા કરો, તપ કરો, જપ કરો, ત્રાટક કરો, એકાગ્રતા રાખો, મૌન રહો, XYZ ગમે તે સાધના કરવી પડે. જો આ વાત જીવનમાં ડાયરેક્ટ ના ઉતરતી હોય, ડાયરેક્ટ સમજમાં ના આવતી હોય તો સાધના કરવી પડે. સાધનાથી શું થાય? સત્વ ગુણ વધે.
સત્વગુણ વધે એટલે આ વાત છે ને ફિટ થઈ જાય. વાત ફિટ થઈ જાય ને એટલે પછી આચરણમાં એટલે સમજણમાં આવી જાય. ફિટ થઈ જાય એટલે સમજણમાં આવી જાય. પછી આચરણ ઘણા લગભગ 100 માંથી 100 જણાનો પ્રશ્ન છે કે આ ટકતું કેમ નથી. સાચી તો છે વાત, પણ સારું આવું સતત રાખવું હોય તો લગભગ 100 માંથી 100 જણાનો પ્રશ્ન હોય કે આ ટકતું કેમ નથી. ભગવાનના ભાવ કે ભૂલી જવાય છે, એ સત્સંગ યાદ નહીં રહેતો. એકદમ યાદ રહે. સત્વગુણ ખૂબ પ્રધાન કરવો પડે. પછી એક વસ્તુ એવી ભરોસો આવી જાય, એક જબરજસ્ત ભરોસો. એમ હવે આ જોયો નથી ભગવાન તો એના પર ભરોસો આવી જવો એ જોરદાર વાત ના કહેવાય. એનું તો એક દ્રષ્ટાંત આલતા હતા બાપુ કે આ દીકરી પરણીને જાય છે એને કોઈ સંકલ્પ થાય છે આ મને ખવડા હે કે નહીં ખવડાવે. એવી વાત કરતા હતા કે આ મને ખવડા હે કે આ મને એમ કે ઓઢવા પાથરવા પહેરવા બધું પૂરું પાડીને કોઈ સંકલ્પ થાય છે. ઉત્સવ કયો હોય છે એના મગજમાં? લગ્નનો ઉત્સવ હોય, પણ ખરેખર સાચી માહિતી લગ્ન ત્યાં પછી ચાલુ થાય છે. મને ખબર હતી આવા છો તમે. જે પૂછવા જેવું છે પેલા પૂછી લેવું જોઈએ ને કે મને ખબર હતી તમે આ વસણ આમ ને તેમ ને તમારા ઘેર તો કશું સહ ને શું કર્યો કઈ રીતે બધું ભાઈ પ્રશ્નો પછી પૂછાય. એમ ભગવાન હાથે નાતો જોડ દીધો હોય પછી સંકલ્પો કરાય મારો ઉદ્ધાર થાય કે નહીં, મને આ વાત સમજણમાં આવે કે નહીં. આ કેટલી કલ્પનાઓ શરણાગતિ કહેવાય. એ બાપુ એ રીતે જબરજસ્ત સમજાવતા હતા. એ તો હવે બહુ સાધનાથી હોય ને ખબર પડે, પણ મૂળ વાત એ હતી કે સત્યનો ગુણ ઓળખો. એમ આટલા વર્ષોથી આપણો સત્સંગ આમાં બહુ સમય બગાડવાની જરૂર નહીં, સમજણ જ આવી જાય એવી. આટલા સંતો સત્સંગ કરી રહ્યા છે, આટલા શ્રોતાઓ છે. જો પરમાત્માનો મહિમા આ રીતે બતાવતા હોય સંતો, તો હું ક્યાં જોડાયેલો છું? મારા જીવનમાં કોનું મહત્વ છે? આવા જવા વાળી વસ્તુનું. હમણાં કોઈને એવું કીધું હોય ને કે કલેક્ટર આવે, ડીએસપી આવે છે, તો કેટલું ઓહો સાહેબ આવે છે, પણ એ આવે છે ને અને જાય છે તો એટલું આપણું મગજ કામ ના કરે. ખારો આવે છે ને જાય છે એ ભગવાન નહીં. ગીતાએ ના પાડી છે. પછી કલેક્ટર હોય, ઇન્દ્ર હોય, કોઈ બી સત્તા હોય આ દુનિયાની મોટી, આયા ને આયા એટલે જવાના ને. પણ ભગવાન આવતો જતો નથી. ગીતાએ ના પાડી છે. એમાં આપણા મગજમાં એ રાખવાનું, કારણ કે આમ તો બધાનો ગુરુ તે જ છે ને. કૃષ્ણમ વંદે જગતગુરુ. જગતગુરુની વાત મનાય ને. પછી ગમે તેટલો મોટો માણસ હોય તો આવે તો એને વંદન કરાય, સેવા કરાય, પણ મોટો કોને મનાય? જે આવતો જતો નથી ને એનો એ ધ્યાન રાખજો. એમ એને મોટો મનાય. હવે બીજી વાત, શરીર આવે છે ને, આજથી 36 વર્ષ પહેલા શરીર આવ્યું ને, આ શરીર જતું રહેવાનું. એટલે મહિમા આનો ના થવો જોઈએ, પરમાત્માનો રહેવું જોઈએ. એની સત્તાથી આ પ્રકૃતિ ચાલે છે. આ શરીરને પોષણ મળે છે કોની સત્તાથી? પરમાત્માની. તો મહિમા આનો થવો જોઈએ, પરમાત્માનો થવો જોઈએ? પરમાત્માનો થવો જોઈએ. અને આપણો મહિમા કોનો છે? શરીર અને બીજા શરીરનો મહિમા એનો છે ને. આપણે અંજાઈ જઈએ ને. ચલો એ તો કલેક્ટર ને બધું જવા દો. કદાચ કોઈક પ્રગટ થઈ એવી કોઈ શક્તિ અને કે માગ તાર જે જુએ આલું, તો માણસ અંજાઈ જાય કે ના અંજાઈ જાય? હવે આ તો પૃથ્વીના વ્યક્તિઓ છે, દેખાય છે, માણસ છે. કદાચ કોઈ એવી શક્તિ પ્રગટ થઈ તો કે માગ તાર જે જુએ આલું, આપણને કેવું થઈ જાય? જોયું કે ભગવાન પ્રગટ થઈ ગયા. ભગવાન મૂળ તો આયા ને, આયા એ જવાના ને. તો ગીતાનો અહીં ગીતાને જે શાન છે ને, ભગવાનની જે શાન એ અહીં તૂટે છે કે જે વ્યક્તિ આવી છે એ વ્યક્તિ જશે. આપણને જરૂર છે એટલું માર્ગદર્શન આપી દે, એ વાત જુદી રહી. ઘણા સંતો એવું કહે છે કે ભાઈ શરીર છોડીને ગયેલા સંતોએ પ્રગટ થઈને તમને માર્ગદર્શન આપો, પણ એ માર્ગદર્શન આપ્યું પછી આચરણ કોને કરવાનું? એમને માર્ગદર્શન આપી દીધું એટલે શું આપ્યું? તમે સમજો કોઈ ભગવાન ચલો પ્રગટ થઈ ગયા, માર્ગદર્શન આપ્યું,
તો એ માર્ગદર્શન શું આપ્યું હોય? જે અર્જુનને ભગવાને પ્રગટ હતા ત્યારે આપ્યું એ જ આપ્યું હોય ને, કે ભગવાન આવતા જતા એ બધે હાજર જ છે, એ જ આપ્યું હોય ને. તો આપણે એ કહેવાનું કે બાપજી તમે આ વસ્તુ કઈ રીતે પ્રાપ્ત કરી, મને થતી નથી, તમે મારું માર્ગદર્શન કરો. તો આપણે શું થઈએ? આપણે એ બધું પૂછવાનું રહી જાય અને આપણે શું કહીએ? ભગવાનનો આરોપ કરી દઈએ. એવું ને એવું રામકૃષ્ણ પરમહંસ જ્યારે માતાજીની ઉપાસના કરતા હતા, માતાજી પ્રગટ થઈને વાતો કરતા હતા, ખવડાવતા હતા, પીવડાવતા હતા, પ્રેમ હતો, બધી વાત સાચી. પણ જે ગીતાએ અંતિમ વાત બતાવી કે પરમાત્મા આવતા જતા નથી, એ બધે હાજર જ છે. એ જ પ્રશ્ન રામકૃષ્ણ પરમહંસ નથી કે ભાઈ માતાજી તમે આવો છો ને જાઓ છો, એ ના પોસાય, એ ચાલે, તમે હાજર જ રહો. ત્યાર પછી માતાજીએ જવાબ આપ્યો, પણ ક્યારે? તમારા અંદર જિજ્ઞાસા થઈ ત્યારે ને. તો ભગવાન પેલા મળતા હતા તો એ વખતે જ કેમ ભગવાને ના કીધું કે તમે મને જેવા સમજો છો એવી હું જુદા સ્વરૂપે છે, એવું કેમ ના કીધું? એમ ગુરુ જોડે જઈએ તો ગુરુ સામેથી બધું ના કે આપણી પાત્રતા, આપણી જિજ્ઞાસા આનાથી આગળ કઈ છે બાપજી? આનાથી આગળ છેલ્લું શું? રામાપીરે એવું કીધું, છેલ્લું સતની આગળ બીજું કઈ નથી, બસ એ સત્યને મારે જાણવું છે. એવું ને એવું રામકૃષ્ણ પરમહંસ નથી કે માતાજી તમે આવો છો ને જાઓ છો, એ ના ચાલે. મારે છેલ્લી વાત જાણવી છે, તમે કઈ સત્તાથી આયા અને કઈ સત્તાથી જતા રહો છો. તો એ સત્તા કે બેટા જાણવી હોય તો કે કોઈ તત્વજ્ઞાની, આત્મજ્ઞાની સંતના ચરણે જવું પડે. કે હવે તત્વજ્ઞાની ને આત્મજ્ઞાની સંતના ચરણે કે હું તો જાણતો નથી. માતાજીએ કીધું કે ત્યાં ઝૂંપડીમાં તોતાપુરી મહારાજ રહેશે, ત્યો તું બેટા જતો રહે, તારું આ કામ થઈ જશે. આ મૂળ શક્તિને જાણવી છે ને. હવે તોતાપુરી મહારાજે આપણને બધાને ખબર છે કે આ બાપુએ આપણને વાત કરેલી, એમને આંખ બંધ કરી ને એટલે કે શું દેખાય છે? તો કે મને મહાકાળીમાં દેખાય છે. કશું જ ના દેખાવું જોઈએ, કોઈ ચિત્ર ના દેખાવું જોઈએ, ભગવાનનું એ કોઈ ચિત્ર ના દેખાવું જોઈએ. આ શિવલિંગ છે એનું કોઈ આકાર છે? નિરાકાર. કેમ? આ સંતો એ વખતે આ મંદિર બનાવ્યું તે કેટલા બુદ્ધિશાળી છે. શિવલિંગ બનાવ્યું, શિવલિંગનો કોઈ આકાર છે? શિવલિંગને કોઈ આંખો છે? હાથ પગ છે શિવલિંગને? કશું જ છે? નિરાકાર સ્વરૂપે છે ને, એ શિવ કહેવાય ને. તો એ શિવ તત્વનો કોઈ આકાર નથી, એ નિરાકાર છે. હવે તમારી બુદ્ધિ પાર્વતીમાં જેવી થઈ ગઈ, કહેવાય કે એમાં જવાની ઈચ્છા કરસ. તો હવે એમાં જવું હોય શું કરવાનું? નિરાકારમાં જવું હોય તો આકાર છોડવો પડે ને મગજમાંથી. હવે માતાજીનો તો આકાર હતો, હાથ, પગ, આંખ. તો કે બેટા શું દેખાય છે? એટલે કે મને મહાકાળીમાં દેખાય છે. તો મૂળ તો આકાર થયો ને. નિરાકારમાં જવું હોય તો આકારનું ચિંતવન છોડ દેવું પડે. તો કે એ મારાથી છૂટતું નહીં, પ્રેમનો લગાવ બહુ હતો, એમાં ગુરુ મદદરૂપ થાય. તો હવે શું કરશું? એટલે બાપુ એવું કહેતા હતા કે જ્યારે એમને આંખ બંધ, આવું 2-3 દિવસ ચાલ્યું, પણ જે મગજમાં આકાર હતો ને જતો નહોતો. અને શિવ તત્વમાં જવું હોય તો આકાર છોડ દેવું પડે. પછી શરૂઆતમાં બરાબર આધાર, પછી નિરાધાર ભૂમિમાં જવું હોય ને તો આપણે નિરાધાર થવું પડે. ભગવાનની ને આપણી એકતા છે. હવે એ એકતામાં જ કેવું છે, કોઈ બી વસ્તુ હોય તો છેલ્લે આપણા બાપુ એવું કહેતા કે ગુરુને છોડ દેવાના, એવું કહેતા હતા ને. અત્યારે કોઈ સાંપ્રદાયિક ગુરુ હોય એવું કે ભાઈ મને છોડ દેજો, તો રાજકારણ બધું બંધ થઈ જાય. પૂજા પાઠ, પૈસા, દક્ષિણા, આ તે બધું બંધ થઈ જાય, આખું રાજકારણ પૂરું થઈ જાય. કોઈ સંત, કોઈ ગુરુ એવું કહે છે અત્યારે? સમજેલા ને સાચા તો કે ભાઈ મારા સુધી રોકાતા નહીં, આગળ જવાનું છે. મારા સુધી એટલે દેહ સુધી. દેહ એ ગુરુ નથી. ગુરુ 5 ફૂટના સદની મગજમાંથી કાઢી જ નાખજો. ગુરુ અખંડ તત્વ છે, અખંડ મંડલાકાર, વ્યાપ્ત એન ચરાચરમ તદ પદમ દર્શિતમ યેન તસ્મય શ્રી ગુરુદેવ. એ ગુરુ છે જે અખંડ છે. ગુરુ કોઈ શરીર નથી. ગુરુ ધારે ત્યારે શરીર ધારણ કરીએ, કઈ આત્મસત્તા છે, બાકી ગુરુ શરીર નથી.
આપણે ચિંતન કોનું કરીએ? શરીરનું. એટલે ઘણી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે, માણસ છે ને પછી લૂંટાતા જોયા છે આપણે, જમીને વેચાઈ દે બધું. આ તો કે ગુરુનો શરણે છે બધું. ભાઈ એવું ના હોય. ગુરુને કોઈ મોહ માયાની જરૂર હોતી નથી. તમે આ બધા ખોટા ધંધા બંધ કરી દો, સમાજને લૂંટવાનું બંધ કરી દો. અમારા બાપુએ કોઈના પણ 5 રૂપિયાની અપેક્ષા રાખી. હું એવા ગુરુના સાનિધ્યમાં બેઠેલા છે, જો 10 રૂપિયાની અપેક્ષા હોય, તમારે કેમ છે ઘરે પરિસ્થિતિ? પેલું કે ઘર ચલાવવાનું, અહીં તો કે બધું માર તો ચાલે છે, અહીં લાવવાની જરૂર નથી. અને અત્યારે કેવું થઈ ગયું છે? રાજકારણ થઈ ગયું. આ આધ્યાત્મિક જગતમાં જ ના કહેવાય, પણ ધાર્મિક જગતમાં, અધ્યાત્મમાં તો કોઈનું રાજકારણ ચાલે એવું કે ભાઈ એક વ્યક્તિ એવો જોવામાં આવ્યો ને, એને જમીને વેચી દીધી, બધું એક એવા ભાવ કે ભાઈ બાપજીએ કીધું એટલે. પણ તમારે જોવું જોઈએ કે આ મને ભવસાગર પાર કરાય તો તમે નહીં બૈરા છોકરા હાથે વેચાઈ જજો. જો ભવસાગર પાર કરાવવાની શક્તિ હોય, જેમ વિશ્વામિત્રએ દશરથ રાજાને કીધું ને કે રામભાઈ સુપ્રત કરો અમને, તો દશરથ રાજાએ શું કીધું કે નાથ સકલ સંપદા તુમારી, મેં સેવક સમિત સુત નારી. કા બધું હું નહીં, પત્ની બાળકોને આખું રાજપાટ તમારું છે, પણ એમની શક્તિ હતી માણસને તારવાની. જીવતા જીવ તમને પરમાત્માના દર્શન કરાવે એવો પાવરફુલ સદગુરુ હોય ને, તો એ પોતે નહીં, આખું બધું વેચાઈ જાય ને આખું રાજપાટ જતું રહેતું હોય પોસાય, પણ એવી શક્તિ હોવી જોઈએ. એટલે મૂળ વાત એ હતી, રામકૃષ્ણ પરમહંસને પછી ધ્યાનમાં માતાજીનો ચહેરો દેખાયો ને, એટલે અહીં તોતાપુરી મહારાજે કાચનો ટુકડો મારી આમ બ્રહ્મરંધરમાં, એટલે કલ્પના જતી રહી. એક જ કલ્પના હતી, કલ્પના બધી જ જતી રહી ને એટલે નિર્વિકલ્પ થઈ ગઈ. નિર્વિકલ્પ થાય ને એટલે આત્મીય બોધ થાય. હવે આપણને આત્મીય બોધ નથી થતો. હવે મૂળ વાત ઉપર આવી ગયા કે રામકૃષ્ણ પરમહંસ તરી ગયા અને હવે આપણે બાકી છે. હવે આંખ બંધ કરીને આપણે જોવાની જરૂર છે. આપણને ભગવાનનો ચહેરો દેખાય છે કે દુકાન દેખાય છે કે ખેતર દેખાય છે, ફેક્ટરી દેખાય છે કે જમીન દેખાય છે, એક બે દાડામાં જમીનનો સોદો થાય છે એટલે દલાલી દેખાય, શું દેખાય છે? હવે આપણે જોવાનું રહ્યું ને કે ભાઈ આપણને શું દેખાય છે. આપણને લગભગ આંખ બંધ કરો ને એટલે 500 નોટ જ દેખાય. એના ભગત હતા બધા. અને આપણી ભક્તિ કયો છે? જડતામાં. આપણો સત્સંગ ત્યાંથી ચાલુ થયો, ચેતન નથી. આપણે ગમે તેવું કરો. પેલા એક બાપજી એવું કહેતા હતા, ગમે તે સાધના કરો, ચાહે સમજણના માર્ગે ગમે તે કરો, પણ કે ચેતના જાગૃત થાય ને તો કે બધું કામ થાય. દ્રૌપદીના પોકારથી કે કૃષ્ણ ભગવાન કે દ્વારિકાધીશ આવ્યા ને કે એની ચેતના જાગૃત હતી. અત્યારે કેટલાય માણસો ભગવાનને બૂમ નહીં પાડતા? મારતા હોય તાર નહીં કેતા હે ભગવાન બચાવજો બચાવજો, તો કેમ આપણે ભગવાન નહીં આવતા? દ્રૌપદીજીને આવી ગયા. એ બાપજીનું કહેવું મૂળ હેતુ હતું કે ચેતના, મૂળ ચેતના જેની જાગૃત થઈ ગઈ છે ને એને પોકાર ઉપર ભગવાન આવો. તો કે આપણે રાડો પાડીને મળી ગયા તોય ભગવાન આવતા નથી. એમ એવા મહાપુરુષો અત્યારે હાજર છે, એમનું 10-12 સેકન્ડમાં કામ થઈ જાય છે. વિચાર આવે ને 12 સેકન્ડમાં. એટલી બધી એમ કે પરમાત્મા સાથેની કેટલી ચેતના એમાં તન્મય થઈ ગઈ હોય. 10-12 સેકન્ડમાં તો કામ થઈ જાય. વિચાર આવે ને 10 સેકન્ડમાં. અને આપણે તો કે કગરીને થાકી ગયો ભગવાને હો ભરતો એ ભાઈ જીવો છે ને જગતમાં. પણ એવું ના થાય. આપણા જડ સંસ્કારો છે. આપણે શિવ તત્વ સુધી જવું હોય તો એક જ વસ્તુ ધ્યાનમાં રાખો, અથવા આત્મજ્ઞાન અથવા સત્યને ઓળખવું હોય તો ગુરુએ જે રસ્તો બતાવ્યો એ સત્યના માર્ગે ચાલવું જોઈએ. આપણામાં એ ભૂમિકા હોવી જોઈએ સત્યની કે જે થવું હોય થાય, પણ આ પથ અને આ વચન છોડવું નથી. ગમે તે થાય, આનું રિઝલ્ટ જે આવે જોઈ જશે. હોગા જો મુકદ્દર મેં દિખા જાયગા. જે થવું હોય મુકદ્દરમાં નસીબમાં જોઈ જાય, પણ આ પથ અને આ ધારા છોડવી નથી. જોઈએ છે આનું રિઝલ્ટ શું આવે જોઈ જાય. ઘણા નહીં કહેતા કે કશો વાંધો નહીં તું તાર માર કે પછી તો જોઈ જાય.
એમ આપણે આ એક દાવ છે, આ જીવન છે, એ આ પથ અને આ વચન, આ બે ઉપર એક વખત ચાલીને જોઈ લો છેક સુધી. કોઈ કલ્પના ના થવી જોઈએ કે આટલા વર્ષોથી હું આ ચાલુ છું તો હજુ મને કોઈ પરમાત્માની અનુભૂતિ, આવી કલ્પના નહીં થવા દેવાની. કોઈ જ કલ્પના ના થવા દેવાની. એનો મતલબ એ નથી કે પછી બીજી સંસારની કલ્પના થવી જોઈએ, એ નહીં. કોઈ જ કલ્પના ના થવી જોઈએ. એક વખત આ ધારા ઉપર ચાલીને તો જુઓ, શું જજમેન્ટ શું આવે જુઓ તો ખરી. આ ખતરો તો કરો. આજે શિવરાત્રી છે, આખી દુનિયા ભગવાન શંકરની પૂજા કરશે, પણ એ જ શંકર ભગવાનનો ઉપદેશ દેવતાઓએ માન્ય રાખ્યો, દેવતાઓએ, પણ આપણે માન્ય રાખતા. એ ગીતામાં બતાવ્યું છે એવું નથી. રાવણનો ત્રાસ વધ્યો ત્યારે બધા દેવતાઓ કોની જોડે ગયા? બ્રહ્માજી જોડે ગયા. પછી કે તમે એક કામ કરો, વિષ્ણુ ભગવાન જોડે જાઓ. એમના જોડે જ્યાં કે શંકર ભગવાન. હું એવું કહેવા માંગુ છું કે શંકર ભગવાન જોડે દેવતાઓ ગયા, રાવણનો ત્રાસ હતો તો શંકર ભગવાને પાછા ભગવાન બતાયા. તો દેવતાઓએ એવું ના કીધું કોઈએ કે તમે જ ભગવાન છો ને હજી બીજા કયા ભગવાન બતાવો છો. કોઈ દેવતાઓનો પ્રશ્ન છે એમાં રામાયણમાં? અથવા રાવણનો ત્રાસ છે તો ભગવાન તમે આને મારી નાખો ને એવું કેમ કોઈએ ના કીધું દેવતાઓએ? બધાએ શું વાત શું કરી દેવતાઓએ કે આના ત્રાસમાંથી મુક્તિ અપાવો. એટલે એ દેવતાઓ બહાર ના ભૂલી જાઓ. એમને ત્રાસ હતો ને મુક્ત થઈ ગયા તો બધા. હવે આપણા અંદર દેવતાઓનો ત્રાસ નથી. જો બીજાની સ્ત્રી સારી હોય, રૂપાળી હોય, તેને મેળવી લેવાના ભાવ નથી થતા. કોઈનું સારું મકાન હોય, ખેતર હોય, તેને મેળવી લેવાના ભાવ નહીં થતા. બધે મારું જ ચાલે, હું કહું એમ જ થાય ને કાયમ સત્તા મારી જ હોય. 5-10 વર્ષ સરપંચ રહી હોય ને એમ જ હોય ને કે કાયમ હું જ સરપંચ રહું. આ બધા ભાવ નહીં થતા. સત્તા પર કોઈ મંત્રી હોય, કોઈ મુખ્યમંત્રી હોય, કોઈ મોટી સત્તા પર હોય, કોઈને એવું પદ હોય, તેને એવું નથી થતું કાયમ હું રહું. કોઈ છોડવા તૈયાર છે? તો એ બધા ભાવ થાય. એ ભાવને શું કહેવાય? એ રાવણનો ત્રાસ જ કહેવાય ને. અંદર જે આ બધો ત્રાસ જ કહેવાય ને. એક એક વિચારો આપણને હેરાન કરે છે તે ત્રાસ નથી. હવે એ ત્રાસમાંથી મુક્તિ લેવી છે. આ મન બધા સંતો, આ બિહારી બાબા છે એમના ગુરુ સાધના કરતા હતા, તીનકોડી મહારાજ. નિંબાર્કાચાર્ય પ્રગટ થયા. એમના શરીર છૂટે 500-600 વર્ષ થયા ને. એમને એવું પૂછ્યું કે હું તમારા કાર્યથી, તમારી ભક્તિથી બહુ રાજી છું. તમે જે કંઈ કાર્ય કરી રહ્યા છો ને એનાથી હું ખૂબ રાજી છું. એટલે કે હું પ્રગટ થઈને તમને મળવા આવ્યો. પણ એમને શું કીધું બાપજીના ગુરુએ કે આ મન શાંત નહીં પડતું. કે બાપજી આ મન શાંત પડે એવું કંઈક કરો ને. હવે મૂળ ભાષા એ જ થઈ ને. રાવણ એટલે આ વૃત્તિઓ જ છે ને બધી. હવે એ હેરાન કરે છે કે આનાથી કંઈક મુક્તિ થાય એવું કંઈક કરો. દુર્ગુણો. બાપજી આશીર્વાદ આલે સારું થશે એમ. એટલે મૂળ થઈ જશે શાંતિ એમ. રસ્તો તો બતાવ્યો જ હોય ને. પ્રગટ થયા એટલા મોટા મહાપુરુષ તો રસ્તો તો બતાવ્યો જ હોય ને કંઈક. કહેવાનો મતલબ કે જે દેવતાઓએ એવા પ્રશ્નો કર્યા એમ આપણામાં અંદર એવી વૃત્તિ રહે છે કે કાયમ મારા ઉજરે, પરિવાર મારો કાયમ આ રીતનું જ રહે, મારે બધું પૈસા ટકે આ રીતે જ રહું, એવું કાયમ એક હરખું રાખવાના ભાવ થતા જ છે બધાને. કાયમ કે સુખી જ રહીએ ને, કાયમ આવું જ રહે ને, અમારું કોઈ લઈ ના લે ને. આ હું તમારું હું લઈ જાય? આપણી પાસે હું તે લઈ જાય એમ કહેવાનો મતલબ. રાજપાટ હોય તો આપણું તો નહીં ને. એટલે એ શંકર ભગવાને દેવતાઓને એક સલાહ આપી. શું સલાહ આપી? અર્જુનને જે સલાહ આપી ને ભગવાને, કૃષ્ણ ભગવાને, હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. કોને જાણ્યું? શંકર ભગવાને. કે હરિવ્યાપક છે, પ્રેમથી પ્રગટ થાય છે એવું મેં જાણ્યું.
અને દેવતાઓ તમારા ત્રાસમાંથી મુક્તિ મેળવવી હોય તો તમે આ રીતે જાણો. હવે બધે જ ભગવાન છે, આત્મા બધે જ છે એવું ગીતાએ ના કીધું? કીધું ને. પણ આપણે બધે જ ભગવાન છે, ભેદ કેમ થાય? એ ઊંચી દશાની વાત છે, પણ મૂળ મુદ્દો એ છે એને યાદ રાખી સત્યને જાણવું. જાણવું એટલે ઓળખવું, સંતના સાનિધ્યમાં રહીને ઓળખી અને એ જ પ્રમાણે એ પથ અને ધારા ઉપર જ રહેવું. એ જ ધારા ઉપર રહે એટલે છેલ્લે અનુભૂતિ થાય, 100% થાય. પૂરેપૂરું લક્ષ્ય હોય એમ અને એમ જ. મંદુ પાતળું લક્ષ્ય હોય તો પછી એ રીતનું રિઝલ્ટ, પણ પૂરેપૂરું લક્ષ્ય હોય ને એ જ ધારા ઉપર, એ જ પથ ઉપર અનુભૂતિ થાય, 100% થાય. એમાં કોઈ મિનમેક નથી. કેમ? છેલ્લે ભગવાન પ્રગટ ના થયા? ભય પ્રગટ કૃપાલા દીન દયાલા. કયો પ્રગટ થયા? એ તો આ તો કથાનો વિસ્તાર કરીએ તો બહુ થાય, પણ મૂળ પછી આપણામાં પ્રગટ ના થાય? દીન દયાલ. હવે દીન દયાલ પ્રગટ થાય આપણામાં, પંકજભાઈ મટી જાય, હસ્તી મટી જાય, પરમાત્મા આવે તો એ દયા પંકજભાઈની કહેવાય, પરમાત્માની કહેવાય? દેવેન્દ્રસિંહ છે, દેવેન્દ્રસિંહ મટી ગયા, પરમાત્મા ઉતરી ગયા. પછી જે કઈ કરો છે દેવેન્દ્રસિંહ કરે છે પરમાત્મા? એમ જેસંગ બાવજી એવું કહેતા હતા કે ભાઈ આત્મા પરમાત્મા અહંકાર ઓગળી જાય ને પરમાત્માની પ્રેરણાથી જીવન જીવાતું હોય ને દેખાઈ જાવ. કારણ કે એને બધે ભગવાન જ દેખાય, કોઈ ભેદ હોય? હવે બાજી હાથ ઉપર જ છે, બોલો આમાં કોઈ તકલીફ પડે એવી છે? કોઈ તકલીફ છે? કોઈ તકલીફ નહીં. એક જ તકલીફ છે, સુખની લાલસા છે ને જતી નહીં ને એ જ તકલીફ છે, બાકી કોઈ તકલીફ નથી. સદગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મ કી જય. શંકર ભગવાનનું એક પ્રખ્યાત વચન છે, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિભજન જગત સબ સપના. આપણે માનીને બેઠા છીએ ને એ બધું સપનું છે. સત હરિભજન કીધું, પરમાત્માનું ભજન છે ને એ સત છે, પણ પરમાત્માને જાણ્યા વગર પરમાત્માનું ભજન થાય એવું નથી. બીજું ભજન થાય એવું છે, પરમાત્માનું થાય? કારણ કે હરિને જાણ્યું હોય તેનું ભજન થાય ને. કોઈ આવા જવા વાળી વસ્તુના ગુણગાન થતા હોય તે હરિભજન નથી. જન્મ મરણ જેનો થતો હોય એનો મહિમા થતો હોય, હરિભજન ના કહેવાય. જે વસ્તુ અખંડ નથી રહેતી એનામાં આપણી નિષ્ઠા હોય તો હરિભજન ના કહેવાય. એ વસ્તુ મગજમાં રાખજો કે જો આપણે સપનું એટલે કેવું, અત્યારે હાલ આપણી જે દિશા છે ને સપનામાં જ છે. આ બધું સપનામાં જ છોકરા થયા છે, સપનામાં જ મોટા થયા છે, સપનામાં જ રાજા બનીએ છીએ. જે અત્યારે આપણે બન્યા છીએ ને સપનામાં જ, પણ આ ફિટ થશે નહીં અત્યારે. એવું લાગે ખરું કે અત્યારે આ સત્સંગ ચાલે છે સપનામાં ચાલે છે? થાય ખરું એવું? એવું થાય? નરસિંહ મહેતાએ એવું કીધું કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. જાગી ગયા નરસિંહ મહેતા. જાગવાની વિદ્યા તો આપણે પહેલા બતાવી દીધી ને, કા રીતે કરશો તો જાગી જશો. એવું થાય જ ખરું? સાચું નહીં લાગતું એમ? આ બધું વાતો કરું છું ને, ફરું છું ને, ખાઉં છું ને, પીવું છું ને, આનંદ કરું છું ને, ગાડીઓ ને, બેંક બેલેન્સ ને, જેટલી તો LIC ના વીમા છે, બોડીના બધું પાકી જવાનું બધું. સાચું નહીં લાગતું એમ? આપણે એવું થાય ખરું કે આ સપનું છે? શંકર ભગવાન બોલે એવું નહીં, રામે વશિષ્ઠ મહારાજે બોલે યોગ વશિષ્ઠ રામાયણમાં, હે રામ, 3 કાળમાં જગત બન્યું જ નથી. જગત બન્યું નથી તો હવે આપણી દોટ જગતમાં છે, જગતમાં પાછું સાચું ખોટું લાગે છે. જ્યાં સુધી રાગ દ્વેષ થતો હોય ને ત્યાં સુધી બોલાય નહીં બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા. જગત મિથ્યા હોય ને રાગ દ્વેષ ના થાય. ક્યાંથી રાગ દ્વેષ થાય?
આ રાગ દ્વેષ થાય ને એ જ જગત, મારું તારું થાય એ જ જગત. હું આ શરીર છું ને એ માન્યતા પડી જાય ને, અહીં છે જગત, અહીં નહીં. આ જગત મિથ્યા છે નહીં. આ જે મગજમાં જગત આખું ઘૂસી ગયું છે ને કે હું પંકજભાઈ છું, આ બધું મારું છે ને, આ હગા ના છોકરા ના બધું, એ જગત કહેવાય. આ બધું સપનું છે, સાચું નથી. માન્યતા કેટલા દાડા રહે? શરીર જતું રહે પછી સપનું પૂરું, બીજું સપનું ચાલુ થાય. પૂરું ના કહેવાય પણ બીજું સપનું. એટલે આ સપનામાંથી જાગવાની વાત છે. હવે આ સપનામાંથી જાગી જઈએ તો આપણને એવું ના થાય કે તારે મેં આ સાધના કરી, આ પૈસા કમાયો, આ તૂટી ગયો આટલા વર્ષ, આ પરિવાર ચલાયો, આ બધું બાપુ એમ કહેતા એ ખોટા તમે છો લઈ ગયા, છો લઈ જાય એમ ખોટા પડ્યા પછી ખબર પડે કે સારું છો લઈ જાય એમ. એટલે એકદમ ખબર પડે નહીં. સદગુરુ ભગવાન કી જય. અને સપના